સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આજે ચૈત્રી વદ સાતમ નિમિત્તે 215 વર્ષ જૂના પૌરાણિક શીતળા માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આ પવિત્ર દિવસે મહિલાઓએ પરિવારની સુખાકારી અને બાળકોના દીર્ઘાયુ માટે વ્રત રાખી શીતળા માતાની વિશેષ પૂજા અર્ચના કરી છે। પરંપરા મુજબ શ્રદ્ધાળુઓએ રાંધણ છઠે બનાવેલું ઠંડુ ભોજન આરોગીને માતાજી સમક્ષ નિરોગી સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે। વહેલી સવારથી જ ધ્રાંગધ્રા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો દર્શનાર્થે આવતા જોવા મળ્યા છે અને તેમનામાં અનેરો ઉત્સાહ હતો। આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ હોય છે, જે ચૈત્ર વદ સાતમ અને શ્રાવણ વદ સાતમના દિવસે આયા ભવ્ય મેળો ભરાય છે। ત્યારે માણસો આવીને પોતાને ઠંડુ ખાઈને પોતાની સાતમને ઉજવે છે। આ મંદિર વર્ષો જૂનું છે, રાજાશાહી વખતનું। અહીંયા માણસો સાતમ દિવસે ઠંડુ ખાવાની બાધા રાખે છે અને અહીંયા માણસો દર્શન કરવા આવે છે, જેમના છોકરાનું આયુષ્ય વધે અને નિરોગી રહે તેના માટે માણસો ક્યાંયથી દર્શન કરવા આવે છે। આ મંદિર અતિ પુરાણું છે, જૂનું પુરાણું છે। આજુબાજુ માણસો દર્શન કરવા આવે છે, ટાઢું ખાવાની બાધા રાખે છે, તો શરીરમાં કોઈ પણ પ્રકારની ગરમી હોય તો એ શાંત થઈ જાય છે, રોગ મટી જાય છે। અને ચૈત્ર વદ સાતમ અને શીતળા સાતમ અહીં અનેરું મહત્વ છે। આજુબાજુમાંથી અને ગામમાં ઘણા બધા મોટા શહેરમાંથી સવારથી સાંજ સુધી અહીં માતાજીને દર્શન કરી અને ધન્યતા અનુભવે છે।